આજે આપણે જાણીશું મહાભારતના યોદ્ધા પાંચ પાંડવ વિશે માહિતી. અર્જુન એ મહાભારતના મહાનાયકમાંનો એક હતો. અર્જુનનો અર્થ ઉજ્જવળ, ચમકતું કે ચાંદી એવો થાય છે. તેની ગણના કર્ણ તથા એકલવ્યની જેમ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે થાય છે. કુંતીનો પુત્ર તથા વાસુદેવ શ્રી કૃષ્ણનો મિત્ર હોવાની સાથે પાંચ પાંડવમાંનો અર્જુન ત્રીજો હતો. અર્જુનની જીવનસાથી દ્રૌપદી, સુભદ્રા, ઉલુપી અને ચિત્રાગદા અને તેના બાળકોમાં દ્રૌપદીનો દીકરો ધૃતકર્મ અને સુભદ્રાનો દીકરો અભિમન્યુ અને રુચિ પર્વત, ઉલુપીનો દીકરો ઈરાવત અને ચિત્રાગદાનો દીકરો બભ્રુવાહન. યુધિષ્ઠિર, જેને ધર્મપુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પાંચ પાંડવોમાં સૌથી મોટો છે અને તે પ્રાચીન ભારતીય મહાકાવ્ય મહાભારતના કેન્દ્રીય પાત્રોમાંનો એક છે. તે મહાકાવ્યમાં ઇન્દ્રપ્રસ્થના રાજા અને બાદમાં કુરુ રાજ્યના રાજા હતા. ભીમ મહાભારતના પાંચ પાંડવ પૈકીના એક પાંડવ પુત્ર હતા. ભીમ માતા કુંતી અને વાયુ દેવતાના પુત્ર તથા પાંચ પાંડવોમાંથી બીજા નંબરના પાંડવ હતા. પોતાની વિરાટ કાયા તથા અતુલિત બળને લીધે તે બીજા ભાઈઓમાં જુદા તરી આવતા હતા. સમગ્ર મહાભારતમાં તેમની પૌરાણિક શક્તિઓના ખૂબ જ જ્વલંત વખાણ કરવામાં આવ્યા છે. નકુલ એ પ્રાચીન ભારતીય મહાકાવ્ય મહાભારતનું મુખ્ય પાત્ર છે. તે સહદેવના મોટા જોડિયા ભાઈ અને પાંચ પાંડવ ભાઈઓમાં ચોથા છે. તે જોડિયા ચિત્તિષ્ક દેવતાઓ અશ્વિન અને માદ્રીના પુત્ર છે, જે કુરુવંદના રાજા પાંડુની બીજી પત્ની છે. ભારતીય મહાકાવ્ય મહાભારત પ્રમાણે સહદેવ પાંડુ તથા માદ્રીનો પુત્ર અને પાંડવોમાંથી સૌથી નાનો ભાઈ હતો. સહદેવ તથા નકુલ જોડિયા ભાઈ હતા, જે અશ્વિની કુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બંને ગો તથા અશ્વપાલમાં નિષ્ણાત હતા. સહદેવ એક મહાન જ્યોતિષી પણ હતા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.